ભરૂચમાં ટ્રાફિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ નિર્ઝાએ ટ્રાફિક પોલીસ પર ગેરકાયદેસર પેસેન્જર વાહનો સામે કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે। તેમનું કહેવું છે કે શહેરમાં ઇકો, વાન અને ખાનગી પાસિંગ ધરાવતા વાહનો ખુલ્લેઆમ મુસાફરોનું પરિવહન કરી રહ્યા છે, છતાં તેમની સામે અસરકારક કાર્યવાહી થતી નથી। ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવા વાહનો બેફામ દોડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला उस जिला प्रमुख आदित्य मिर्जा घना समय थी मैं रजूआत राखी थी। आ गैरकायदेसर इको गाड़ियों रोड पर भराय है। भरूच रेलवे स्टेशन थी नवा ब्रिज पर गोल्डन ब्रिज पाए थी। आ कोनी छत्र छाया में आ इको गाड़ियों चाले छे। पुलिस एक्शन केम नहीं लेती? जम्बूसर बायपास सुधी आखा रोड पर इको गाड़ियों गैरकायदेसर आईटीओ ने मैं रजूआत राखी और भरूच सिटी पीआई ने 3 થી 4 વાર मैं रजूआत राखी है। તમામ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે આ એ ડિવિઝન પીઆઈ, સી ડિવિઝન પીઆઈ અને તાલુકા પીઆઈ અને બી ડિવિઝન પીઆઈ કાયદેસરની આ ઇકો ગેરકાયદેસર ચાલે છે, એના પર એક્શન લે તો કે રિક્ષા ચાલકોનો ધંધો જતો રહ્યો છે। ઇકો ગાડીવાળા રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવીને દાદાગીરીથી પેસેન્જર લઈને જાય છે। આ કોની છત્ર છાયામાં છે? હું સિટી પીઆઈ ને ભરૂચ સિટી પીઆઈ ટ્રાફિકના આ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે કોના રેમ વિરુદ્ધ આ ઇકો રોડ પરથી ભરાય છે, કાયદેસર એના ઉપર એક્શન લેવામાં આવે અને બંધ કરવામાં આવે। મન તો આંદોલન અમે કરશું। આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ।